સુરત શહેરની અંદર અલગ અલગ આર્ટ ગેલેરીઓની અંદર અલગ અલગ પ્રકારની પ્રદર્શનીઓ થતી હોય છે. એ ફેશન રિલેટેડ હોય કે પેઇન્ટિંગ રિલેટેડ હોય, પરંતુ આજનું આ પ્રદર્શની સુરત શહેર માટે એક અલગ પ્રદર્શની છે. આ પ્રદર્શની દર્શનાબેન ચૌહાણ વ્યાસ દ્વારા એમના હસબન્ડની યાદની અંદર એમની વનિતા વિશ્રામની અંદર 16, 17 અને 18 આ પ્રદર્શનનું આયોજન કર્યું છે. આ પ્રદર્શનની ખાસિયતો એ છે કે જૂના જમાનાની અંદર કેમેરાની વ્યવસ્થા નહોતી, ટ્રાવેલિંગની વ્યવસ્થાઓ નહોતી, અને આ વખતે એવા સમયની અંદર ફોટોગ્રાફી કરીને અને એ સમયના જીવનને ધબકતું રાખવાનો જે આ ફોટોગ્રાફીની અંદર પ્રયત્ન કર્યો છે, ચોક્કસ હું માનું છે કે સુરતી લાલાઓના જોવા જેવું પ્રદર્શની છે. અને ખાસ કરીને આર્ટ સાથે જોડાયેલા સ્ટુડન્ટોને પણ આ પ્રદર્શનીની વિઝિટ કરીને કંઈક નવું એમને આમાંથી મળશે હું ચોક્કસ માનું છું. અને આની અંદર તો ઘણા એવા પિક્ચરો છે કે નેશનલ જિયોગ્રાફીની અંદર પણ પ્રગટ કરવામાં આવે છે અને નેશનલ એવોર્ડો પણ મળેલા છે. તો આપના માધ્યમથી ચોક્કસ હું સુરતી લાલાઓને વિનંતી કરીશ, આ 16, 17, 18 જે પ્રદર્શની વનિતા વિશ્રામમાં લાગેલું છે એની મુલાકાત લઈ આપણે આપણા જ્ઞાનની અંદર વધારો કરીએ. દર્શના વ્યાસ ચૌહાણ. આજે જે આપણે ફોટો એક્ઝિબિશન અને બુક લોન્ચ રાખ્યું છે એ મારા સ્વર્ગસ્થ પતિ શ્રી ધૈર્યકાંત ચૌહાણના 40 વર્ષના એના ફોટોગ્રાફીના વર્લ્ડ વાઇડ કામનું નિચોડ છે. અને આજે ફોટો એક્ઝિબિશન અને બુક લોન્ચ છે એ એમના માત્ર ઓવરઓલ કામનું 5% ગુજરાતની વિચરતી જાતિઓ, લુપ્ત થતી અને વિચરતી જાતિઓના ફોટોગ્રાફની એક ઝાંખી કરાવતું આ પ્રદર્શન છે.